ખબરોમાં બન્યા રહેવા માટે બેલ આઇકોન દબાવો અને એબીપી અસ્મિતાને સબસ્ક્રાઇબ કરો। ગ્રામ્ય વિસ્તાર વડોદરા શહેરમાં પણ કમોસમી વરસાદ શરૂ થયો છે। વડોદરા શહેરના ફતેગંજ, સયાજીગંજ, છાણી, સમા, નિઝામપુર અને આજવા રોડ પર વરસાદ વરસ્યો। વડોદરાના ગ્રામ્ય પંથકમાં આવેલા પાદરા અને ડભોઈમાં પણ વરસાદને કારણે ખેડૂતો ચિંતામાં મુકાઈ ગયા છે। અમારી સાથે જોડાઈ ગયા છે સંવાદદાતા લોરેન્સ પરમાર, આપી રહ્યા છે વધુ જાણકારી। જી લોરેન્સ। અમિતા, વાત કરીએ તો જે રીતે હવામાન વિભાગની આગાહી હતી, મોડી રાતથી વરસાદ વડોદરા શહેરની જિલ્લામાં પડી રહ્યો છે। અત્યારે આપણે વડોદરામાં છીએ, નિઝામપુરા વિસ્તારમાં। આપ જોઈ શકો છો કે રોડ રસ્તા ઉપર અહીંયા પાણી ભરાયા છે અને અવિરત વરસાદ ચાલુ છે। ક્યારેક ભારેથી અતિ ભારે વરસાદ પડી રહ્યો છે તો ક્યારેક કહી શકાય ધીરે ધારે વરસાદ પડી રહ્યો છે, પરંતુ વહેલી સવારથી આ પ્રમાણે જે અવિરત વરસાદ પડી રહ્યો છે, આપ જોઈ શકો છો કે રોડ રસ્તા ઉપર પાણી ભરાયા છે। જે રીતે વાત કરીએ તો હવામાન વિભાગની આગાહી સાચી ઠરી છે અને વડોદરા શહેર અને જિલ્લામાં અવિરત વરસાદ છે। ડભોઈ, વાઘોડિયા, પાદરા સહિતના ગામોમાં વરસાદ છે, એટલે કે જે રવિ પાક હતો, રવિ પાકને ક્યાંક ને ક્યાંક નુકસાન થયું છે। શિયાળાની ઋતુ શરૂ તો થઈ હતી, પરંતુ દિવસ દરમિયાન ગરમીને રાત્રે ઠંડી હતી, પરંતુ હવે દિવસે પણ વાતાવરણમાં પલટો આવ્યો છે અને અહીંયા ઠંડીનો અહેસાસ લોકો કરી રહ્યા છે। વડોદરા શહેરના નિઝામપુરા, છાણી, આજવા રોડ, વાઘોડિયા રોડ, અલકાપુરી સહિત તમામ કહી શકાય વિસ્તારોની અંદર વરસાદ છે। સામેથી આવતા વાહનો જોઈ શકો છો, તેઓ પણ અત્યારે લાઇટ એટલા માટે ચાલુ કરી રહ્યા છે કેમ કે જે રીતે સવારથી આ વરસાદ છે ને વરસાદને લઈને વાહન ચાલકો પણ ક્યાંક ને ક્યાંક સાવચેતી દાખવી રહ્યા છે। એટલે કે કહી શકાય કે કમોસમી વરસાદ વડોદરા શહેર, વડોદરા જિલ્લામાં પડી રહ્યો છે। વડોદરા શહેરના તમામ વિસ્તારમાં વરસાદ વરસતા રોડ રસ્તાની આસપાસ પાણી ભરાયા છે, પરંતુ ડભોઈ, પાદરા, વાઘોડિયા, કરજણ સહિતના જે ગામડાઓમાં વરસાદ વરસતા ખેડૂતોને ક્યાંક ને ક્યાંક રવિ પાકમાં નુકસાન થવાની અહીંયા ભીતિ સેવાઈ રહી છે। જી અમિતા।